નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર અને હું છું આપની સાથે કૃષ્ણા। સમાચારની શરૂઆત કરીએ। દેશમાં સરકારો અને વિપક્ષ બદલાતા રહે પરંતુ ભૂમિકા અને વર્તન ન બદલાય। લોકશાહીનું મંદિર એવી સંસદની ગરિમાનો તમામ પક્ષો ઉલાળ્યો કરે, બસ સમય પ્રમાણે નિવેદનો બદલાય। શિયાળુ સત્રના સતત ત્રીજા દિવસે ગૃહમાં હોબાળો મચ્યો, પ્રદર્શનો થયા, એકબીજા પર સંસદના અપમાનના આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા અને ફરી એકવાર સ્થગિત થઈ ગઈ સંસદની કામગીરી। લોકશાહીનું મંદિર એવા સંસદમાં વિપક્ષના સાંસદો દ્વારા એક તરફ શિસ્તના ધજાગરા ઉડાવાય છે અને બીજી બાજુ સત્તાપક્ષ દ્વારા લોકતાંત્રિક મૂલ્યોના। બંને પક્ષે સંસદની ગરિમા લજવાય છે અને સંસદ હોબાળાની લપેટે ચડે છે। દિવસો વીતતા જાય અને કામગીરી કંઈ જ ન થાય। આવું જ કંઈક થઈ રહ્યું છે સંસદના શિયાળુ સત્રમાં પણ। 3 દિવસ વીતી ગયા પરંતુ સંસદમાં કાર્યવાહી સ્થગિત થઈ રહી છે। ત્રીજા દિવસે પણ વિપક્ષી સાંસદોએ હોબાળો મચાવ્યો, પરિણામે લોકસભા રાજ્યસભા બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરાઈ। વિપક્ષ રાજ્યસભાના 12 સાંસદોને સસ્પેન્ડ કરવા પર હોબાળો કરી રહ્યું છે તો ત્રીજા દિવસે વિપક્ષી સાંસદોએ એલપીજી સિલિન્ડર મોંઘા થવા પર, કોવિડથી થયેલ મોતના આંકડા સહિત અનેક મુદ્દે સરકારને ઘેરવાની કોશિશ કરી। વિપક્ષે ખેડૂત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિજનોને નાણાકીય સહાય આપવાની વાત કરતા સરકારે કહ્યું કે સરકાર પાસે આ મૃતકોનો કોઈ આંકડો જ નથી તો વળતર કેવું। આ મુદ્દે વિપક્ષે સરકારને આડે હાથ લીધી। મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ ખેડૂતોનું અપમાન છે। જો ધરણા દરમિયાન મૃત્યુ પામેલા 700 ખેડૂતોનો આંકડો ન હોય તો કોરોનાથી મૃત્યુ પામેલા લાખોનો આંકડો કેવી રીતે ભેગો કર્યો એ પણ ખોટો। જ્યારે બીજી બાજુ સરકારે હોબાળો કરવા પર વિપક્ષ પર પ્રહાર કર્યા। नकली गांधी पे कॉल के वो पूज्य महात्मा गांधी जी के स्टैचू के सामने बैठना ये तो बहुत हास्यास्पद है। इट इज रिडिकुलस एंड नकली गांधी डजंट अंडरस्टैंड एनीथिंग। इसलिए मैं उनको निवेदन करता हूं, आप कम से कम पश्चाताप व्यक्त करिए। महात्मा गांधी जी उनको सद्बुद्धि दे, ये मैं प्रार्थना करता हूं। डेली बैठने दो, बैठ के थोड़ा रियलाइजेशन हो दो, आत्म साक्षात्कार होने दो और इससे उनको थोड़ा बुद्धि विकास हो दो, ये अच्छे उनके सद्बुद्धि आने दो। हम कोशिश करेंगे सदन में, देखो अपील करना हमारा काम है, वो चेयरमैन साहब को रिक्वेस्ट करना हमारा काम है और मनवाना हमारा काम है। अगर इसके बावजूद भी अगर वो मानते नहीं है तो इसी ढंग से हम डेमोक्रेटिक वे से जो सत्याग्रह कर रहे हैं, जो गांधी जी ने हमको सिखाया, वो भी गुजरात से आए हुए हैं। So this is amazing because we have a government where whenever they have an inconvenient question, they cannot find the data. The fact is that in this country, every death and every birth is recorded or is supposed to be recorded. The authorities are answerable to the government. They can easily find out. If they can't find out, let them trust the farmers and the media who can tell them. We have counted over 700 people who have passed away during the 14-month satyagraha of the farmers. And I think it's really disgraceful that the government should be ducking its responsibility to compensate the victims of their wrong-headed policies in this manner. આમ ખેડૂત કાયદા પરત લેવા પર ચર્ચાને લઈને શરૂ થયેલો હોબાળો ત્રીજા દિવસે પણ યથાવત રહ્યો। ગાંધીજીની પ્રતિમા પાસે વિરોધ થઈ રહ્યો છે। વિપક્ષ કહી રહી છે કે પ્રજા માટે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ અને સરકારના મંત્રીઓ કહે છે કે નકલી ગાંધી દ્વારા અસલી ગાંધીનું અપમાન। પણ સવાલ અહીં એ થાય છે કે વિપક્ષ અને સત્તાપક્ષ તો બદલાતો રહે છે પરંતુ સંસદની ગરિમા તમામ લજવતા રહે છે। આમાં જનતાએ શું સમજવું? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। સદીઓ બાદ પણ સ્થિતિ એ જ રહી, ન માનસિકતા બદલાઈ, ન સમાજ વંચિતોને ઉપર લાવી સમાનતા સ્થાપવાની બંધારણે ખાતરી આપી, કાયદા ઘડવામાં આવ્યા પણ તેમ છતાં પરિવર્તન ન આવ્યું। 21મી સદીમાં પણ દલિતોએ એ જ અત્યાચારનો સામનો કરવો પડે છે, પીડામાંથી પસાર થવું પડે છે, પછાત માનસિકતાનો ભોગ બનવું પડે છે અને આ સાબિત કરે છે સંસદમાં ખુદ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા। સમાજનું કાળું ચિત્ર ભૂંસીશું, લાવીશું સમાનતાની સવાર। આ સપનું જોયું હતું આપણા બંધારણ નિર્માતાઓએ। કોઈના પણ માનવ અધિકારોની હત્યા ન થાય તેની ખાતરી આપવાનું। પણ દેશના બંધારણે તો અધિકાર આપ્યા પણ સમાજ એ જ અધિકારોના દરરોજ લીરા ઉડાવે છે। દેશનું બંધારણ દેશના દરેકે દરેક નાગરિકને સમાન જીવનના અધિકાર આપે છે।
બંધારણના સમાનતાના અધિકાર અંતર્ગત આર્ટિકલ 14 દરેક નાગરિકને કાયદા સામે સમાનતા આપે છે. બંધારણનો આર્ટિકલ 15 જ્ઞાતિ, ધર્મ, લિંગ કે કોઈ પણ આધાર પર નાગરિકો સાથે ભેદભાવ પર રોકનો અધિકાર આપે છે. પરંતુ તેમ છતાં સદીઓ બાદ પણ આપણે સામાજિક સમાનતા નથી લાવી શક્યા. એ જ દકિયાનુસ ખ્યાલો, રૂઢિચુસ્ત ભેદભાવપૂર્વક માન્યતાઓ, પોતાને અન્ય કરતા ઉચ્ચ સમજવાની અહંકારી માનસિકતા સમાજના એક મોટા વર્ગના જીવન સાથે કેટલો મોટો અન્યાય કરે છે તે સરકારે જ આપેલા આંકડા પરથી સમજી શકાય છે. સમાનતાના સપનાની એ સવાર ક્યારે આવશે તેવો સવાલ આ આંકડા ઉઠાવી રહ્યા છે. દલિતો વિરુદ્ધ અપરાધની ઘટનાઓ ચિંતાજનક ગતિએ વધી રહી છે. બસપાના સાંસદ કુંવર દાનિશ અલીએ પૂછેલા સવાલના જવાબમાં સંસદમાં સરકારે આપેલા આંકડા પ્રમાણે 2018 થી 2020 વચ્ચે દલિતો વિરુદ્ધ અપરાધના 1,38,045 કેસ નોંધાયા. ગૃહ મંત્રાલયના ડેટા પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ એટલે કે SC/ST એક્ટ હેઠળ 50,291 કેસ તો માત્ર ગત વર્ષમાં જ નોંધાયા. 53,886 કેસ 2020માં નોંધાયા, જ્યારે 2019માં 49,608 કેસ નોંધાયા. અને તેમાં સૌથી વધુ હિન્દી હાર્ટલેન્ડ ગણાતા રાજ્યોમાં આ 3 વર્ષ દરમિયાન સૌથી વધુ 36,467 કેસ એકલા ઉત્તર પ્રદેશમાં જ નોંધાયા, જે બાદ બિહારમાં 20,973, રાજસ્થાનમાં 18,418 અને મધ્યપ્રદેશમાં 16,952 દલિતો પર અત્યાચાર કરવામાં આવ્યા. એટલે ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં દલિતો સાથે અત્યાચારના કેસ સૌથી વધુ નોંધાયા. દેશના તમામ રાજ્યોમાં ઓછા વત્તા અંશે દલિતો સાથે અત્યાચાર કરાયો છે, જોકે તેના પ્રમાણમાં ઘણો મોટો તફાવત છે. સૌથી ઓછા કેસ પશ્ચિમ બંગાળમાં નોંધાયા. અહીં 3 વર્ષમાં 373 કેસ નોંધાયા, જે અન્ય રાજ્યો કરતાં ઘણા ઓછા છે. તો પંજાબમાં 499, છત્તીસગઢમાં 921, ઝારખંડમાં 1,854 કેસ નોંધાયા. જોકે તેની પાછળનું એક કારણ વહીવટી તંત્રની નિષ્ફળતા પણ માનવામાં આવે છે, જેને લીધે કેટલાક રાજ્યોમાં દલિતો ફરિયાદ કરી જ નથી શકતા. દક્ષિણી રાજ્યો પર નજર કરીએ તો તમિલનાડુમાં 3 વર્ષ દરમિયાન દલિતો વિરુદ્ધ અપરાધના 3,831 કેસ નોંધાયા, જ્યારે કેરળમાં 2,591, આંધ્રપ્રદેશમાં 5,857 કેસ, તેલંગાણામાં 5,156, કર્ણાટકમાં 4,227 કેસ નોંધાયા. અત્યાચારના વિરોધમાં એમણે કેસ કરેલા છે. આ જોવા જઈએ તો આજે પણ ભારતની અંદર એક વર્ગ એવો છે જે અસમાનતામાં માને છે અને અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો પર અત્યાચાર એ એમનો જાણે રાઈટ અને અધિકાર છે એ પ્રકારે વર્તી રહ્યો છે. ગુજરાતના ઉનામાં દલિતો વિરુદ્ધ આચરવામાં આવેલ અત્યાચારે આખા ગુજરાતને શર્મસાર કર્યું હતું. ત્યારે ન્યાયનું ઉદાહરણ બેસાડવાનો દેખાડો તો કરાયો. પીડિત પરિવારોને નોકરીના વાયદા અપાયા, પરંતુ તેને 7 વર્ષ વીતી ગયા છતાં પણ વાયદાઓ માત્ર શબ્દો પૂરતા જ સીમિત રહ્યા. જોકે કેસ વધી રહ્યા હોવાનું એક કારણ દલિતોમાં કાયદાની વધી રહેલી સમજ પણ છે. કારણ કે દાયકાઓ પહેલા પણ દલિતો આમ જ અત્યાચારનો ભોગ બનતા, પણ ભય અને કાયદાની સમજ ન હોવાને કારણે તેઓ ન્યાય માટે બહાર નહોતા આવતા. પણ સવાલ અહીં એ જ ઉઠી રહ્યો છે કે ઊંચ નીચના ભેદભાવ અને અન્યાયને કારણે કચડાયેલા વંચિતોને ક્યારે સમાજમાં વાસ્તવમાં સમાનતા મળશે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. શિયાળાની સિઝનમાં હાડ થીજવતી ઠંડીને બદલે વરસાદી માહોલ બનતા ધરતીપુત્રોના માથે ચિંતાની લકીરો ફરી વળી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસર હવે રાજ્યના તમામ ઝોનમાં પણ જોવા મળી રહી છે. અને કારતક મહિનામાં કમોસમી વરસાદ, તેમાં પણ માવઠાનો માર ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે. ત્યારે સવાલ એ થાય કે શું જગતના તાતને સહાય મળશે? આકાશી આફત, મહેનત પર માર, માવઠાનો માર, શું મળશે સહાય? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના વાતાવરણમાં આજે જોવા મળી છે. લગ્નની સિઝન અને શિયાળા પાકની તૈયારી વચ્ચે વરસાદે વિલન બનીને ગુજરાતમાં દસ્તક લેતા ધરતીપુત્રોના જીવ હવે તાળવે ચોંટી ગયા છે. કાર્તક માસમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આ જ પ્રકારનું વાતાવરણ દિવસ દરમિયાન જોવા મળ્યું. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી છે. તો આ તરફ હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે, જેને જોતા માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવાઈ છે.
सौराष्ट्र में भी कोस्टल डिस्ट्रिक्ट्स ऑफ सौराष्ट्र में आइसोलेटेड हेवी रेन होने का संभावना है, लेकिन पूरे गुजरात में लाइट टू मॉडरेट रेन रहेगा और पूरा क्लाउडी रहेगा और बारिश रहेगी। और कल बारिश काफी कम हो जाएगा, सौराष्ट्र कच्छ में पूरा कम हो जाएगा। आइसोलेटेड प्लेसेस में कल सौराष्ट्र कच्छ में हो सकती है, लेकिन गुजरात रीजन में कल स्कैटर्ड प्लेसेस में होने का संभावना है और कहीं कहीं एक हर जगह में हेवी आइसोलेटेड। નવેમ્બર માસમાં થયેલ કમોસમી કહેરની કળ હજુ ખેડૂતોને વળી નથી, ત્યાં ફરી માવઠું મોં ફાડીને ઊભું છે। ખેતરોમાં વ્યાપેલી આ ભીનાશ કહી રહી છે કે ખેડૂતોના ઊભા પાકનો સોંથ વળવાનો છે। બીજી તરફ માર્કેટ યાર્ડ્સમાં વેચવા માટે લઈ જવાયેલો પાક પણ વરસાદથી પલળી ગયો છે અને આ સ્થિતિ રાજ્યમાં કોઈ એક બે સ્થળની નથી। ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રમાં પણ માર્કેટ યાર્ડ્સ અને ખેતરો પાણી થઈ ગયા છે। તો ક્યાંક ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે માર્કેટ યાર્ડ્સમાં ટ્રેક્ટરો પર તાડપત્રી બાંધીને બેઠા છે, પણ ખેતરમાં લહેરાતા પાકનું શું કરવું? ત્યાં કઈ તાડપત્રી બાંધવી? માવઠાથી અનેક પાકને નુકસાનની ભીતિ છે। માવઠાની સૌથી વધુ અસર મધ્ય ગુજરાતમાં છે, ત્યારે મધ્ય ગુજરાતમાં શાકભાજી, તમાકુ, ઘઉં, ચણા, તુવેર અને કપાસના પાકને નુકસાન થશે। સૌરાષ્ટ્રમાં જીરું, ઘઉં, કપાસ, ડુંગળી, ચણા, તુવેર અને ધાણાના પાકને નુકસાન થશે। ઉત્તર ગુજરાતમાં મગ, અડદ, ચણા, ઘઉં, રાયડાના પાક પર કમોસમી વરસાદનો માર પડશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઘાસચારો અને શેરડીનો પાક માવઠાથી મુરઝાશે। વારંવાર આવી રહેલા માવઠા વચ્ચે હવે કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે કે અનુકૂળ વાતાવરણ જોઈને નુકસાનીનો સર્વે કરાશે। અમે અમારા ખાતાના અધિકારીઓને એલર્ટ કરી દીધા છે અને સૂચના આપી છે કે પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખે અને આ માવઠાથી ક્યાં કેટલું અને કેવું નુકસાન ખેડૂતોને થાય છે તે અંગેનો વિગતવાર અહેવાલ તાત્કાલિક મોકલવો। હજી સુધી કોઈ નુકસાનીના વાવડ નથી। અમારા અધિકારીઓ દરેક જગ્યાએ ચાંપતી નજર પરિસ્થિતિ ઉપર રાખી રહ્યા છે। સર્વેની વાત વચ્ચે સરકાર નુકસાની ન થઈ હોવાનું રટણ કરી રહી છે। 19-20 નવેમ્બરે પણ માવઠું થયું અને ત્યારે પણ સરકારે કહી દીધું કે સહાયની જરૂર પડે એટલું નુકસાન નથી। પાણી ભરેલા ખેતરો નુકસાનની ચાડી ખાતા હતા, પણ સરકારને તે ન દેખાયા। ત્યારે આ વખતે પણ સર્વેની વાત તો થઈ રહી છે, પણ ખેડૂતોને ખરેખર સહાય મળશે ખરી? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। અને હવે વાત કરવી છે રાજ્યને શરમસાર કરનાર અને દર્દનાક કેસની। ગાંધીનગરમાં એક 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી આરોપી નાસી છૂટ્યો હતો, પણ પોલીસે તેને પકડ્યો। ત્યારબાદ તેની પર ટ્રાયલ ચાલી અને ગાંધીનગર સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધી તેને કેદની સજા ફટકારી। માત્ર 25 દિવસમાં આ કેસમાં ન્યાય આપીને કોર્ટે આવા ગુનાઓ સામે એક મોટો દાખલો બેસાડ્યો છે। 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા, 8 દિવસમાં દાખલ થઈ 500 પાનાની ચાર્જશીટ, 60 સાક્ષીઓના નિવેદનો, 14 દિવસની સુનાવણી, 13 જજમેન્ટ, 66 પાનાની દલીલો, 25 દિવસમાં મળ્યો ન્યાય। ગાંધીનગરમાં સાંતેજમાં દિવાળીના તહેવારોમાં શ્રમજીવી વસાહતની 3 માસૂમ બાળકીઓ સાથે વિજય ઠાકોર નામના નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો અને તેમાંથી એક બાળકીની હત્યા કરાઈ હતી। આ 3 વર્ષની બાળકીની હત્યાના કેસમાં ગાંધીનગર જિલ્લાના ઇતિહાસનો સૌથી ઝડપી ચુકાદો આવ્યો છે। કોર્ટે તેને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવીને આરોપીને માત્ર 14 દિવસની સુનાવણીને અંતે અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારીને દાખલો બેસાડ્યો છે। કોર્ટમાં ચાલેલી તીખી દલીલો બાદ આ નિર્ણય લેવાયો છે। સરકારી વકીલે દલીલ કરી કે આવા ગંભીર ગુનામાં કડક સજા કરવી જોઈએ। આરોપીના વકીલે દલીલ કરી કે પોલીસે ધમકાવીને ગુનો કબૂલ કરાવ્યો છે। સરકારી વકીલે દલીલ કરી કે આવા વ્યક્તિઓને છોડી દેવામાં આવે તો ઘણું નુકસાન થાય। તેની સામે આરોપીના વકીલે દલીલ કરી કે કોઈ સિંગલ વિટનેસ નથી, અસીલને ગુનામાં સંડોવાયા છે। સરકારી વકીલે દલીલ કરી હતી કે આજીવન કેદ નહીં, ફાંસીની સજા થવી જોઈએ, જ્યારે આરોપીના વકીલે અપીલ કરી હતી કે આરોપીને ઓછી સજા થાય। સરકારી વકીલે કહ્યું કે ફોરેન્સિક પુરાવા મળ્યા છે। આરોપીના વકીલે કહ્યું કે આરોપીને 7 વર્ષની દીકરી છે અને પત્ની ગર્ભવતી છે, તે ધ્યાને રાખીને સજા અપાય। કોર્ટે આજીવન કેદની સજા તો ફટકારી છે, પણ સરકાર તેની સામે હાઈકોર્ટમાં ફાંસીની સજા આપવા અપીલ કરવાની છે। 3 વર્ષની બાળકી ઉપર જે જઘન્ય કૃત્ય થયું હતું અને એની સાથે રેપ વિથ મર્ડરનો બધા બનેલો, એની અંદર સરકારી વકીલ મારફત
એને ફાંસી બાબતેની સજા બાબતે અમે ખૂબ સારી દલીલો કરેલી, પરંતુ નામદાર કોર્ટે એને આજીવન કેદ અને જીવન પર્યંત જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધીની એને આજીવન કેદની સજા ફરમાવી છે. આરોપી વિજય ઠાકુર સામે 5 વર્ષની બાળકી સાથેના દુષ્કર્મના કેસની 400 પાનાની ચાર્જશીટ પણ કોર્ટમાં ફાઇલ પણ કરી દેવામાં આવી છે, જેની સુનાવણી નજીકના દિવસમાં શરૂ થવાની શક્યતા છે. તો આ તરફ સુરતમાં પણ 2.5 વર્ષની માસૂમ બાળકી પર વડોદમાં દુષ્કર્મ બાદ તેની હત્યા કરાઈ હતી. તેના આરોપીની 8 નવેમ્બરે ધરપકડ થઈ હતી, ત્યારે 6 ડિસેમ્બરે કોર્ટ તેના પર પણ ચુકાદો આપવાની છે. આ કેસમાં પણ 28 દિવસે ચુકાદો આવવાની શક્યતા છે. આ પ્રકારના ઝડપી ચુકાદા દાખલો બેસાડી રહ્યા છે અને આરોપીઓને પણ સંદેશ આપી રહ્યા છે કે હવે દુષ્કર્મ આચર્યું તો બાકીની જિંદગી જેલમાં જ ગુજારવી પડશે. સાથે જ એ પણ દાખલો બેસી રહ્યો છે કે ન્યાયતંત્ર અને પોલીસ સતર્ક થઈને કામ કરે તો ગમે તેવા ગુનેગારોને ચપટીમાં જેલના સળિયા પાછળ ધકેલી શકે છે. ગાંધીનગરથી પ્રતીક જાદવ સાથે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ. કહેવત છે ને કે ગરજ પતિ પછી તું કોણ ને હું કોણ, આવું જ કંઈક જોવા મળી રહ્યું છે રાજ્યના હંગામી ધોરણના તબીબો સાથે. સમય ખરાબ હતો, મહામારી માથે હતી, જેને જોતા યુદ્ધના ધોરણે કરાર આધારિત ભરતીઓ કરી દેવામાં આવી. પણ રાતોરાત કર્મચારીઓને ફરજ પરથી બરતરફ કરાતા વિરોધના સૂર હવે રાજ્યભરમાં ઉઠી રહ્યા છે. નીકળી રેલી, હાથમાં બેનર્સ, કચેરી સામે સૂત્રોચ્ચાર, તગલગી નિર્ણય સામે ઉઠ્યો અવાજ. ચોવીસ કલાક 12 કલાક જ્યારે મોદી સાહેબની બર્થડે હતી ત્યારે અમને રાત્રે 11 વાગ્યા સુધી વગર ખાધે પીધે અમે વેક્સિનેશનની કામગીરી કરેલી છે. આ કામગીરીનું પરિણામ અમે આજે જોયું છે કે મોદી સાહેબે જે બર્થડેની ગિફ્ટ અમને આપી છે એ આજે અમને રોડ ઉપર લાવીને લાચાર બનાવી દીધા છે. આવા જ કંઈક દ્રશ્યો અને આ જ પ્રકારના નિવેદનો અમદાવાદ, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાથી સામે આવ્યા છે. જોકે પહેલા વાત કરીએ અમદાવાદની. એમ્સના તગલગી નિર્ણય સામે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. કોરોના જ્યારે ચરમસીમા પર હતો ત્યારે વર્ષ 2020માં તંત્ર દ્વારા 1104 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. જોકે ગરજ પૂરી થતા તેમને રાતોરાત છૂટા કરી દેવામાં આવ્યા છે. અમદાવાદની સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલના રિપોર્ટ પર એક નજર કરીએ તો સિવિલ હોસ્પિટલના 218 જેટલા નર્સિંગ સ્ટાફને છૂટા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સુપર સ્પેશિયાલિસ્ટ તબીબ એટલે કે ક્લાસ 1 તબીબ ઉપરાંત 38 મેડિકલ ઓફિસર તથા 490 સફાઈ કર્મીઓને છૂટા કરાયા છે. તો બીજી તરફ સોલા સિવિલ હોસ્પિટલમાં ક્લાસ 1 5 તબીબ, ક્લાસ 2 50 તબીબ, 10 ઓપરેટર, 4 ફાર્માસિસ્ટ ઉપરાંત 6 ટેકનિશિયન, 3 એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિત 70 સફાઈ કર્મીને મળીને હોસ્પિટલના કુલ 200 જેટલા સ્ટાફને છૂટા કરતા તેઓ તંત્રના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે લોકો મરતા હતા ત્યારે લોકોને સળગાવવા માટે સ્મશાન નહોતું મળતું, તે ટાઈમે અમે મદદ કરતા હતા, તે ટાઈમે અમે ઘરે જઈને બધાની રક્ષા કરતા હતા, એ લોકોને અમે સાવચેત કરતા હતા, બધાને કીટ આપતા હતા, દવા આપતા હતા, બધું કરતા હતા. હા, ઘર ચલાવવું ઘણું જ મુશ્કેલ થઈ ગયું છે, કારણ કે અત્યાર સુધી 2 પગારમાં ચાલતું હતું. હવે એકદમ ડિસિઝન લેવાઈ ગયું છે કે અમને છૂટા કરવામાં આવે છે, તો 1 પગારમાં ઘર ચલાવવું ઘણું અઘરું થઈ ગયું છે. અમને 4 કલાકનું કહીને 8-8 કલાક કામ કરાયેલું છે અને પોઝિટિવના હજી તક પૈસા નહીં આવ્યા. બરોબર, ઘણા બધા લોકો હજી એમાં મુસીબતમાં મુકાયેલા છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના આતંક વચ્ચે રાજકોટમાં કરાર આધારિત 600 જેટલા કર્મીઓને છૂટા કરી દેવામાં આવતા નારાજગીના દ્રશ્યો સામે આવ્યા છે. તબીબોએ બેનર્સ દર્શાવી રેલીનું આયોજન કર્યું હતું અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર પાઠવ્યું હતું. આમાં એવું છે કે આમાં પહેલાં જે મેડિકલ ઓફિસર આપના પાસે જે હતા આ કોવિડ પૂરતું હતું, એટલે કોવિડ પૂરતુંનું આપનું જે 30/6 મેં આપને જે આનું દિવસ પૂરું થયું હતું એટલે આનું છૂટા કરી દીધું. પણ ગાંધીનગરમાં મંગળવારે અને બુધવારે એવી રીતે ઇન્ટરવ્યૂ ચાલે છે અને જ્યારે આપનું જરૂરિયાત પડશે ત્યારે તો આપનું લઈ લઈએ. નર્સિંગ સ્ટાફમાં અત્યારે 500થી વધારે રેગ્યુલર રિક્રુટમેન્ટથી આવ્યું છે અને આ સાથે સાથે આપણા પાસે નર્સિંગ સ્ટુડન્ટ છે, પ્રાઇવેટ કોલેજનું નર્સિંગ સ્ટુડન્ટ છે, ગવર્મેન્ટનું નર્સિંગ કોલેજનું સ્ટુડન્ટ છે અને જેવી રીતે સેકન્ડ વેવમાં આપણું તૈયારી કરેલી હતી એવી રીતે બધું તૈયાર જ છીએ અને વેટિંગ લિસ્ટ તૈયાર છે. જ્યારે એવી કઈ જરૂરિયાત હશે તો આપને તરત જ ઓર્ડર કરી દઈશ.
તો આ તરફ જૂનાગઢમાં પણ ઓમિક્રોનના સંકટ વચ્ચે 65 ડોક્ટર સહિત કુલ 108 કર્મચારીઓને છૂટા કરવાનો તગલગી નિર્ણય લેવામાં આવતા કર્મચારીઓમાં નારાજગી પ્રસરી છે. તબીબી શિક્ષણ છે, તબીબી શિક્ષણમાં અમારી પાસે લગભગ 25થી 30% જેટલી અછત અને ખાલી જગ્યાઓ બોલે છે. એ જગ્યાઓ પર તમે કોઈ બી હિસાબમાં જો ડૉક્ટર નિમણૂક પામેલા હોય તો એને તમે ટર્મિનેટ કરો, એ કેટલું ગાંડપણનું જ એક માપદંડ ગોઠવાય એની પર. એ એક જાતનું ગાંડપણ જ છે કે તમારી પાસે આવતા નથી ડૉક્ટરો આવી ગયા છે એને ટર્મિનેટ કરો. મહત્વનું છે કે ઓમિક્રોન વેરિયન્ટના કેસ વિશ્વના દેશોમાં ધીમે ધીમે વધી રહ્યા છે, જેને જોતા ભારત સરકારે પણ રાજ્ય સરકારોને અલર્ટ મોડ પર રહેવાના નિર્દેશ કર્યા છે. જોકે તે પહેલા હંગામી અને કરાર આધારિત કર્મચારીઓને છૂટા કરવાનો આ નિર્ણય કેટલો યોગ્ય પુરવાર સાબિત થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.